ચાલતા ડ્રગ્સ વિરુદ્ધના અભિયાનમાં વધુ એક મોટી સફળતા 350 કરોડનું ડ્રગ્સ કબજે કરવામાં આવ્યું છે। ગુજરાત પોલીસ દ્વારા વેરાવળ બંદરના નલિયા ગોળી કાંઠે રેડ કરતા હેરોઇન ડ્રગ્સના કુલ 350 કરોડના 50 કિલો સીલ બંધ પેકેટનો જથ્થો પકડીને કાર્યવાહી કરવામાં આવી છે। એસઓજી અને એનડીપીએસની ટીમ દ્વારા ઓપરેશન સંયુક્ત રીતે અને સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યું છે। આ ઓપરેશન અંતર્ગત 3 મુખ્ય આરોપીઓ સહિત 9 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। ડ્રગ્સ વિરુદ્ધનું આ પ્રચંડ અભિયાન ગુજરાત પોલીસની સતર્કતા થકી સફળતાના નવા પડાવ પર આગળ વધી રહ્યું છે। ડ્રગ્સને નાબૂદ કરવા માટે સફળતાપૂર્વક કામગીરી કરવા બદલ ગીર સોમનાથ પોલીસ વિભાગને ખૂબ ખૂબ અભિનંદન અને ધન્યવાદ આપવામાં આવી રહ્યા છે। તો જે રીતે ગુજરાત પોલીસના ડ્રગ્સ વિરુદ્ધના અભિયાનમાં આ એક વધુ મોટી સફળતા પ્રાપ્ત કરી છે। 350 કરોડનું ડ્રગ્સ કબજે કરવામાં આવ્યું છે। આપ જુઓ કેટલા પણ કિમિયાઓ અજમાવી લે લોકો ડ્રગ્સ પહોંચાડવાના, પરંતુ જે રીતે પોલીસ દ્વારા આ ઓપરેશન પાર પાડવામાં આવ્યું, 50 કિલો સીલબંધ પેકેટનો જથ્થો મળી આવ્યો। એસઓજી અને એનડીપીએસની ટીમે સફળતાપૂર્વક ઓપરેશન પાર પાડ્યું છે। ત્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે સમગ્ર ઓપરેશન સફળતાપૂર્વક પાર પડ્યું છે તેને લઈને આ ટ્વીટ કરવામાં આવ્યું છે। હિતલ બારીક અમારી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। હિતલ, કેટલી પણ કોશિશ કરી લે ડ્રગ્સ ઘુસાડવાની, પરંતુ જે ચાંપતી નજર રાખવામાં આવી રહી છે અને આવા જે ઓપરેશનો છે તે લોકોને પાર નથી પાડવા દીધા, તેના માટે આ પોલીસને ખૂબ ખૂબ ધન્યવાદ। જી દીક્ષિતા, ચોક્કસ એવું કહી શકાય કે જે પ્રકારે રાજ્યમાં ગુજરાત પોલીસ દ્વારા એક ડ્રગ્સનો મોટો જથ્થો પકડી પાડવામાં આવ્યો છે, સ્વાભાવિક છે કે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા વિધાનસભામાં જ ગૃહ વિભાગની માંગણીઓ ઉપર સ્પષ્ટ રીતે ચેલેન્જ આપવામાં આવી હતી અને એક ડ્રગ્સ સામેના એલાનની પણ જાહેરાત ગૃહ રાજ્યમંત્રીએ વિધાનસભા ગૃહમાં જ કરી હતી। એ અંતર્ગત પોલીસની કામગીરી સીધી રીતે જોવા જઈએ તો ગુજરાત પોલીસ દ્વારા 350 કરોડનું ડ્રગ્સ પકડી પાડવામાં સફળતા મેળવી છે। વેરાવળ બંદરના જે નલિયા છે, નલિયા ગોડી કાંઠેથી રેડ કરતા હેરોઇન જે ડ્રગ્સ છે 350 કરોડના 50 કિલો સીલબંધ પેકેટમાં પકડવામાં આવ્યું છે। એસઓજી અને એનટીપીએસની ટીમ દ્વારા આ સંયુક્ત ઓપરેશન કરવામાં આવ્યું છે। તેમાં મુખ્ય 3 આરોપીઓ સહિત કુલ 9 લોકોની ધરપકડ કરવામાં આવી છે। ડ્રગ્સ વિરુદ્ધ પ્રચંડ અભિયાન ગુજરાત પોલીસ દ્વારા શરૂ કરવામાં આવ્યું છે અને તેની સફળતા બદલ ગુજરાત પોલીસના તમામ જવાનો અને ખાસ કરીને આ જે ડ્રગ્સ પકડવામાં સફળતા મેળવી છે એને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ કરીને અભિનંદન આપ્યા છે। સ્વાભાવિક છે કે આ ડ્રગ્સનો સિલસિલો છે, ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો ગુજરાતમાં ડ્રગ્સ મોટા પ્રમાણમાં પકડી પાડવામાં આવી રહ્યું છે। આ અંતર્ગત જોવા જઈએ તો ગૃહ રાજ્યમંત્રીએ સ્પષ્ટ કીધું હતું કે જે પ્રકારે તેઓને 100% સફળતા નથી મળી, પણ એ લોકો ડ્રગ્સને પકડી રહ્યા છે, કોઈ સામેથી ડ્રગ્સ આપી નથી રહ્યું અને તેઓએ ડ્રગ્સ સામે એક મોટી ચેલેન્જ છે અને અભિયાન છે, એ અભિયાનનો પ્રારંભ ગુજરાતમાં કરી દીધો છે અને તે જ અંતર્ગત આ ડ્રગ્સની માત્રાઓ પકડવામાં આવી રહી છે। બિલકુલ આભાર, આપની પાસેથી અપડેટ્સ લેતા રહીશું અને સીધા જઈશું અમારા સંવાદદાતા ઉદય અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે। ઉદય, 350 કરોડનું 50 કિલો સીલબંધ પેકેટનો આ જથ્થો છે અને તે ઝડપી પાડવામાં આવ્યો છે, ત્યારે ક્યાંથી લાવવામાં આવતું હતું, કોને પહોંચાડવાનું હતું અને ક્યાં ક્યાં સુધી તેના તાર જોડાયેલા છે તે અંગે કોઈ માહિતી હાલ? જરૂરથી દીક્ષિતા, જો વાત કરવામાં આવે તો ગીર સોમનાથની એસઓજી એટલે કે એસઓજી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ જે છે એને એક માહિતી હતી અને એનડીપીએસ એની સાથે જોડાયેલી હતી। એનડીપીએસને પણ માહિતી હતી આ પ્રકારનું આવું ડ્રગ્સ જે છે એ વેરાવળના બંદર ઉપર આવવાનું છે, તેને લઈને સતર્કતા હતી અને એક આખું ટ્રેપ ગોઠવવામાં આવી, જેની અંદર આ સૌથી મોટી સફળતા મળી છે। 50 કિલો હેરોઇન ડ્રગ્સનો જથ્થો, એટલે કે ઇન્ટરનેશનલ બજારની જો આપને દીક્ષિતા હું વાત કરું તો 350 કરોડથી પણ વધારેની કિંમતનો આ મુદ્દામાલ જે છે આખો અત્યારે ગીર સોમનાથ પોલીસે અને એનડીપીએસે ઝડપી પાડ્યો છે। કુલ 9 વ્યક્તિઓની જે છે આમાં ધરપકડ કરવામાં આવી છે। 9 વ્યક્તિઓની જે છે અત્યારે પૂછપરછ ચાલી રહી છે અને આ ડ્રગ્સ જે છે એ દેશ બહાર એટલે કહી શકાય કે ભારતની બહારનો જે પાડોશી દેશ જે છે ત્યાંથી આવ્યું હોવાનું અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ સામે આવી રહ્યું છે। કારણ કે અનેક વખત જ્યારે પણ ભારતની અંદર કે ગુજરાતની અંદર ડ્રગ્સ ઘુસાડવાનું હોય છે તો
પાડોશી દેશ અથવા તો દુશ્મન દેશનો ક્યાંક ને ક્યાંક જે છે એ હાથ હોવાનું અત્યાર સુધીમાં તપાસમાં સામે અનેક વખત આવી ચૂક્યું છે. ગુજરાત એટીએસે ડ્રગ્સ પકડ્યું હોય કે અન્ય કોઈ પોલીસે પકડ્યું, એનું મૂળ જે છે એ ક્યાંક ને ક્યાંક ચોક્કસ રીતે નીકળતું હોય છે. આ ડ્રગ્સ લઈ અને જે પહોંચાડવાના હતા એ લાઈન ઉપર અત્યારે ગીર સોમનાથ પોલીસ જે છે તપાસ કરી રહી છે. આખરે ક્યાં સુધી પહોંચાડવાના હતા એ પણ જાણવા મળેલું છે કે આ ડ્રગ્સ જે છે એ ભારતમાં નહીં પરંતુ વિદેશ જે છે બીજે કોઈ જગ્યા પર મોકલવાના હતા. તો આ તમામ પાસાઓને અત્યારે એકત્ર કરી અને આ ડ્રગ્સના રેકેટના મૂળ સુધી અને એના આકાઓ સુધી પહોંચવા માટે ગુજરાત પોલીસ જે છે પ્રયત્ન ધરી રહી છે હાથ. અને અનેક વખત જે છે ડ્રગ્સના કેસની અંદર ખૂબ જ મોટા માથા જે છે જે ઇન્ટરનેશનલ સિન્ડિકેટની અંદર જે જોડાયેલા હોય છે ડ્રગ્સની, એની પણ ધરપકડ અને એના પણ તપાસમાં નામ જે છે અત્યાર સુધી ખુલી ચૂક્યા છે. દીક્ષિતા. બિલકુલ થી ઉદય, દરિયા કિનારાનો જે વિસ્તાર છે તેના માટે જ આ નશાનો જે કાળો કારોબાર છે ત્યાંથી તેની હેરાફેરી સૌથી મોટા પ્રમાણમાં થતી હોય છે અને એટલા માટે જ જે પોલીસ છે તે લોકોએ પણ એક ઓપરેશન સૌથી મોટું સફળતાપૂર્વક પાર પાડ્યું છે. જરૂરથી પોલીસ માટે સૌથી મોટી જે કહી શકાય કે ચેલેન્જ એ પ્રકારની હોય છે કે માહિતી હોય છે, ઇનપુટ પણ હોય છે, સ્થળ અને સમય પણ ખબર પડી જતી હોય છે, પરંતુ મળી શું આવશે એ મહત્વની વસ્તુ રહેશે. કારણ કે ઘણી વખત જે છે કોઈ મુદ્દામાલ ના મળવો અથવા તો કોઈ આરોપી ન પકડવા, બિનવારસી ડ્રગ્સ મળી આવવું અથવા તો જે છે જે માહિતી હોય પણ ક્યાંક ને ક્યાંક ખોટી હોઈ શકે છે. પરંતુ પોલીસને જ્યારે ચોક્કસ માહિતીના આધારે એક સફળ ઓપરેશન પાર પાડવામાં આવે તો ખૂબ જ મોટી સફળતા જે છે માનવામાં આવે છે અને તેને લઈને જ તે સરકાર દ્વારા પણ જે છે ગુજરાત પોલીસની પીઠ જે છે થાબડવામાં આવતી હોય છે. દીક્ષિતા. બિલકુલ ઉદય, આપ અમારી સાથે જોડાયેલા રહેજો. તો કરોડોનું ડ્રગ્સ કબજે કરાયું છે ગીર સોમનાથમાં. 350 કરોડનું ડ્રગ્સ કબજે કરાયું અને અનેક સવાલો કે કોણ ગુજરાતમાં ઘુસાડી રહ્યું છે ડ્રગ્સ, ગુજરાતના યુવાનોને કોણ ચડાવવા માંગે છે નશાના રવાડે, ગુજરાતના દરિયા કિનારાનો કોણ કરી રહ્યો છે દુરુપયોગ. તો અનેક સવાલો ગુજરાતમાં ડ્રગ્સ ઘુસાડવામાં કોનો હાથ છે હાલ તો તેની તપાસ હાથ ધરવામાં આવી રહી છે. ડ્રગ્સ માફિયાઓનો કોણ છે આકા, ક્યાં ક્યાં સુધી તેના